हाय मित्रों, गुड मॉर्निंग। तो केम छो बधा? मजामां हशो? तो मित्रों आज आई गयो छे एकदम नवो ज विडियो लईने। तो वहेली सवारनो विडियो मित्रों तो आई गयो छे एकदम जॉगिंग करवा अमारा रोड पर। पण मित्रों आज एकलो नथी, कारण के मारी बेन पण आवेली हती अमदावादथी। ते पण मारा साथे तमे जोई शको छो। मारी बेन चेतना। तो मित्रों आज भाई बेन बंने जना साथे छे, कारण के बेन पण कहेती हती के मारे पण चालवा आवुं छे, कारण के मारा विडियो जोती हती के तू दररोज सवारे क्यां जाय छे। तो आज चांदखळाथी मारा घरे आवेली हती। तो ये पण एकदम वहेली वहेली उठी गई ने के मारे आवुं ज छे। तो एकदम मारा साथे तैयार थई गई छे। तो एकदम एक्जेक्ट मारा साथे चाली रही छे। केवुं लागे छे बेन? सरस, बहु मजा आई। तो मित्रों તમે જોયું તો ભાઈ હું અમદાવાદ જતો ચાંદખેડ તો મારા પાણીયા જોડે પણ એકદમ સવારે વહેલો વિડીયો બનાવ્યો હતો અને આજે પણ વિડીયો બનાવું છું મિત્રો। તો ખરેખર તમે વિડીયો મારો ચાલુ રાખજો, કંઈક નવું બતાવું છું। તો તમે જોઈ શકો છો ભાઈ અમે આવીએ છીએ ભાઈ ગણેશપુરા ગુંજા રોડ ઉપર। તો ખરેખર અહીંયા કોઈ હોતું નથી, એકદમ સુમસામ રોડ હોય છે, ખાલી રોડ હોય છે, કોઈ ટ્રાફિકના સાધનો હોતા નથી। તો વહેલી સવારે અહીંયા ચાલવાની ખૂબ જ મજા આવે છે, દોડવાની પણ મજા આવે છે મિત્રો। तो તમે પણ તમારા ગામમાં આજુબાજુ કોઈ આવો રસ્તો હોય, કોઈ રોડ પડતો હોય તો વહેલી સવારે ઉઠીને એકદમ ચાલવા દોડવા જવું જોઈએ, તમારું શરીર એકદમ ફ્રેશ થઈ જાય મિત્રો। તો મિત્રો તમે સાંભળ્યું છે કે ભાઈ कुछ पाने के लिए कुछ खोना पड़ता है। પણ મિત્રો હું એવું નથી કહેતો ભાઈ कुछ पाने के लिए कुछ करना पड़ता है મિત્રો। જો વહેલા વહેલા તમે પથારીમાં પડી રહેશો અને તમે આખો દિવસના ટાઈમ એકદમ બગાડશો તો મિત્રો તમે કંઈ કરી નહીં શકો। અને બીજું કે મિત્રો મારું એક સપનું હતું, મેં તમને કહ્યું હતું કે સપનું એ નથી હોતું કે તમે બંધ નિંદ્રામાં જુઓ છો મિત્રો, પણ સપનું એ હોય છે કે જે તમે ઊંઘવા જ દેતું નથી। તો મિત્રો મારું સપનું હતું, મારા નાના ભાઈના લગ્ન બાકી હતા મિત્રો, મને ખૂબ જ અંદરથી ટેન્શન થતું હતું। તો મિત્રો મારા સપના માટે મેં ખૂબ જ મહેનતો કરી અને એકદમ મારા ભાઈના એકદમ મેરેજ સેટ કરી દીધા। તમે જોયું હશે મિત્રો। તો ખરેખર આ સપનું પૂરું થઈ ગયું છે। તો ખરેખર સપના માટે એકદમ દોડવું પડે છે। एकदम सपનું પૂરું થતું તો બેન પણ અહીંયા ઘરે આવેલી હતી, ભાઈના મેરેજ થયા તો બેન પણ આવી હતી। તો વહેલી સવારે બેન પણ આવી ગઈ છે। અવાજ મિત્રો મારો બેસી ગયો છે, છતાં પણ વિડીયો બનાવ્યો છે મિત્રો, તો સપોર્ટ કરજો। તો મારા ગામની જાળી પણ તમે જોઈ શકો છો ભાઈ। તો મિત્રો ભાઈના લગ્ન કર્યા તો મિત્રો અઠવાડિયાથી નોકરી પણ ગયો નહોતો, કારણ કે એક અઠવાડિયાથી સલંગ ઘરે હતો મિત્રો। તો આજે તો નોકરી પણ જવાનું છે અને આજથી મારી 12 કલાકની નોકરી પણ ચાલુ થઈ જશે મિત્રો। ખૂબ જ થાક્યા છીએ, બધું હતું બધો થાક ઉતારી દેવો પડે મિત્રો, અને થાક ઉતારીને પણ નોકરી જવું પડશે, કારણ કે નોકરી કરશું તો બધા કરેલા ખર્ચા નોકરીમાંથી જ પૂરા કરવાના છે મિત્રો। તો આજથી નોકરી પણ જવાનું છે। તો આજે 9 વાગે નોકરી જઈશ ને છેક રાત્રે 9 વાગે આવીશ મિત્રો। તો બધાની સાથે ટાઈમ એકદમ ઓછો હોય છે, છતાં પણ મિત્રો તમને એક સારો વિડીયો બનાવી રોજ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। તો ખરેખર મિત્રો મને સપોર્ટ કરજો। તો મિત્રો તમે જોઈ શકો છો રોડ ઉપર એકદમ દૂર પક્ષીઓ બધા બેસેલા છે, હોલા ને બધું। તો મિત્રો વહેલા વહેલા કોઈ સેવાભાવી વ્યક્તિ આવે છે તો એકદમ મસ્ત એવું એમને પણ દાણા નાખે છે। તો ખરેખર પક્ષીઓ પણ એકદમ આનંદથી વહેલા વહેલા કિલ્લોલ કરવા આવી જાય છે। તો મિત્રો બેને દૂરથી પેલા ઈંટોનો એકદમ ઈંટવાળો જોયો તો બેન કે ભાઈ મારે ઈંટવાળો મેં ક્યારેય જોયો નથી રૂબરૂ, કેવી રીતે ઈંટો બને છે। તો મિત્રો એને પણ ઈંટવાળો જોવા લઈ જાઉં છું મિત્રો। તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે। તો મિત્રો બેનને લઈને આવી ગઈ છું ભાઈ એકદમ ઈંટવાળાના નજીક। તો મિત્રો બેનને ખબર નહોતી, કારણ કે બેન પહેલાંથી અમદાવાદમાં રહેલી છે, એને ક્યારે ઈંટો તો જોઈ હતી પણ મિત્રો ઈંટો કેવી રીતે બને એની પ્રોસેસ એને ખબર નહોતી, કે સમજાવ એકદમ ઈંટવાળાના નજીક આવી ગયો છું મિત્રો। તમે પણ ઈંટો જોઈ છે, પણ તમે ગામડામાં રહેલા ના હોય, એની સિટીમાં જ રહેતા હોય। તો બેન પણ મારી સિટીમાં જ રહેતી હતી, તો એકદમ ઈંટવાળાના નજીક આવી જઈશું। તો એને સમજાવું છું, તો તમે પણ સાંભળજો। પેલા ઈંટો હોય ને એને કાચી પેલી માટી હોય ને એનાથી ગુંદવામાં આપણે એનું ડીબું હોય, તો ડીબામાંથી પાડીને એને થપ્પામાં સુકવવામાં આવે। તો બધી ઈંટો ભેગી થઈ જાય ને, 2 લાખ ઈંટો હોય બધી ભેગી થઈ જાય ને, પછી એને એકદમ આવી રીતે ગોઠવાની, પછી એની અંદર ભૂકી નાખવાની, પછી લાકડા નાખવાના, બધું ભૂસું નાખવાનું, કોલસી નાખવાની, અને પછી ઈંટવાળો રહે ને અમુક ટાઈમે સળગાવવામાં આવે। એટલે સળગાય એટલે ઈંટો બધી પાકી જાય, અને પાકી જાય ને પછી ઈંટવાળો તૈયાર થઈ જાય 10-15 દિવસ સુધી એકદમ સળગતો રહે ઈંટવાળો, અને પછી તૈયાર થઈ જાય। એટલે આના માટે પણ બહુ મહેનત કરવી પડતી હોય, જે પાડતું હોય ને એ ખૂબ જ મહેનત કરે, એટલા માટે ઈંટોનો ભાવ હોય કે મજૂરો, કારીગરો, માલ લાવવાનો હોય, કોલસી લાવવાની ઘણી બધી મહેનત પડતી હોય। તો ભાઈ આપણા ઘરે જે ઈંટો આવે છે ને એકદમ સીધી આવી નહીં જતી, એના માટે ખરેખર ઘણી બધી મહેનતો કરતા હોય છે ભાઈ। તો પ્રજાપતિ લોકો ઈંટો પાડે છે, તો ખરેખર એમને પણ ખૂબ જ મહેનત પહોંચે છે મિત્રો। તો મિત્રો બેનને પણ પૂછીએ કે ખરેખર મારા સાથે આવીને તેને કેવું લાગ્યું? સરસ, બહુ મજા આવી ગઈ અને તને જાણવા પણ મળ્યું ને? જાણવા પણ મળ્યું। તો મિત્રો
મિત્રો ખરેખર તમારા પણ કોઈ સગા સંબંધી તમારી બેન ભાઈ ઘરે આવે તો ખરેખર આપણા ઘરે જો એ આખી જિંદગી તો રહેવાના નથી મિત્રો. આપણા ઘરે આવે તો 2-4 દિવસ રહેવાના હોય મિત્રો. તો ખરેખર 2-4 દિવસમાં એટલો બધો એને પ્રેમ આપવો જોઈએ કે મિત્રો નેક્સ્ટ ટાઈમ પણ એમને આવવાનું મન થાય મિત્રો. તો તમારા ઘરે પણ કોઈ સંબંધી આવતા હોય તો મિત્રો આપણું મોઢું હંમેશા હસતું રાખવું જોઈએ અને આપણા અંદરનો ભાવ એટલો બધો રાખવો જોઈએ કે મિત્રો આપણા ઘરે એકદમ દોડીને આવે મિત્રો નેક્સ્ટ ટાઈમ પણ એમને એવું થઈ જાય કે ના ભાઈ અમારા સંબંધી અમારા ભાઈના ઘરે જવું છે મિત્રો. તો તમારે પણ કોઈ બેન હોય તો ખરેખર એને ખૂબ જ સરસ રાખજો કારણ કે ઉપરવાળો ભગવાન છે એકદમ રાજી રહેશે મિત્રો. તો તમે જોઈ શકો વરિયાળીનું એકદમ આખું ફૂલ ખેતર ભરેલું છે પણ હજુ વરિયાળી આવવાની થોડી વાર છે, તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો બેને કહ્યું કે ભાઈ અમારે વરિયાળીના ખેતરમાં ફોટા પડાવવા છે. તો મિત્રો એનો પણ એકદમ મસ્ત એવો વિડીયો શૂટ કરું છું, તમે જોઈ શકો છો. તો ભાઈ વરિયાળીના ખેતરમાં પણ ફોટા પાડ્યા અને સામે એકદમ બોરડીનું ઝાડ દેખાય, ત્યાં સુગડીના માળા પણ છે. તો બેન જોઈ ગઈ ભાઈ કારણ કે બેન પણ એકદમ મારા જેવી એક્ટિવ છે તો કે મારે ત્યાં જવું છે તો એને ત્યાં લઈને જાઉં છું મિત્રો. તો એકદમ નજીક આવી ગયા છે, તમે જોઈ શકો છો ભાઈ બોરડીનું ઝાડ અને નીચે બોર પણ પડ્યા છે મિત્રો કારણ કે બોરની સિઝન પૂરી થઈ ગઈ તો ઉપર બોર એટલા બધા નથી પણ નીચે ઘણા બધા બોર પાકીને પડ્યા છે. તો બેન બોર વીણી રહી છે અને તમે સામે ઉપર પણ જોઈ શકો છો ભાઈ સુગડીના માળા લટકેલા છે કારણ કે સુગડી પણ એવી જગ્યાએ માળા કરતી હોય જ્યાં તેને કોઈ નુકસાન પહોંચાડી ના શકે અને સુગડી પણ માળા બનાવતી વખત ખૂબ જ મહેનત કરતી હોય છે મિત્રો. બોરની સિઝન પૂરી થઈ ગઈ હતી પણ થોડા ઘણા બોર હતા તો પેલા હોલા આવે તો સાથે ખાધેલા બોર હોય છે મિત્રો. તમે જોઈ શકો છો એકદમ તોડેલા બોર. તો તમને ખબર ના હતી તો ખરેખર આ બોર ખૂબ જ મીઠા હોય છે અને બેનને પણ તમે જોઈ શકો હાથમાં જે મળે બોર લીધા છે તો બેન પણ એકદમ ખુશ થઈ ગઈ છે કારણ કે ક્યારેક ગામડામાં ભાઈ આવતી નથી કારણ કે અમદાવાદમાં એટલી બધી બીજી છે ભાણિયાઓને ભણાવવાના હોય છે તો મિત્રો એમને ટાઈમ પણ મળતો નથી કારણ કે ભાણિયાઓ બંને મારા ભણે છે વિધિ અને રુદ્ર તો એને ટાઈમ જરા પણ મળતો નથી. પણ ભાઈના મેરેજ અચાનક ઊભા કર્યા તો મિત્રો બેન ના આવે તો એવું ચાલે નહીં. તો મિત્રો છેલ્લા અઠવાડિયાથી બેન ટાઈમ નથી છતાં પણ અમારા ઘરે રોકાય છે. તો ખરેખર ભાઈ લાગણી તો પૈકી આપણા પોતાના લોકો હોય એને જ થાય મિત્રો. તો ખરેખર ખૂબ જ મજા આવી એને પણ એ પણ ખુશ થઈ ગઈ છે મિત્રો. તો હવે જઈએ છીએ મિત્રો અમે અમારા ઘરે. તો મિત્રો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ જ છે, જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો ભાઈ વહેલી સવારનો સૂર્ય પણ ઉગી ગયો છે અને મેં ખેતરમાં આવ્યા હતા ભાઈ બોર પણ વીણ્યા. આ બાજુ વિડીયો ઉતારવા જાઉં તો મિત્રો સામે સૂરજના કિરણો પડે છે તો વિડીયો બરોબર આવતો નથી. તો મિત્રો તમને એક બીજી વસ્તુ બતાવી છે તો બેન આ બી જોઈ લે. તમારી બેનને પણ સમજાવે છો તો ભાઈ રાત્રે નાના નાના પક્ષીઓ હોય નાના નાના જીવજંતુ હોય તો એના માટે પણ ભગવાન ઓટોમેટિક તમે ઠાર પેદા કરી દેશે. ભાઈ દરેક ઝાડ ઉપર તમે હાથ ફેરવો અને તમે અંદર ચાલો તો પણ તમારા કપડાં પલળી જાય. તો એ પ્રમાણે ઠાર પણ એકદમ કુદરતની કારીગરી અને કુદરત ભાઈ જે આપે એમાં કંઈ ખામી હોય નહીં મિત્રો. તો ખરેખર કુદરત દરેક જીવનું વિચારીને વિચારતો હોય છે. આપણે આપણું પોતાનું વિચારીએ પણ ભગવાન દરેક સર્વ જીવનું વિચારતો હોય છે. તો અમે નીકળ્યા છીએ અમારા ઘરે જવા માટે. અમારા ગામના ખેતરના રસ્તા પર તમે જોઈ શકો છો સૂર્ય પણ ઉગી ગયો છે. તો મિત્રો સામે રોડ જોઈ શકો છો સીધો અમારા ગામથી સીધો વડનગર જાય છે અને આ બાજુનો રોડ છે સીધો ગણેશપુરા જાય છે. તમે સામે જે રોડ જોઈ શકો છો ભાઈ અમારા ઘરેથી મેં આવ્યા હતા તો એ સીધો રોડ અમારા ઘરે પાછો જશે. તમે જઈશું હવે અમારા ઘરે પાછા. તો મિત્રો બેન એટલી બધી ખુશ થઈ ગયા તો ભાઈ એમના ઘરે પણ ફોન કર્યો છે, એમની જેઠાણીને ફોન કર્યો છે કે ભાઈ મારા ભાઈની સાથે ચાલવા આવી તો એકદમ ખુશ થઈ ગઈ છું મિત્રો. તો તમે જોઈ શકો છો ભાઈ રૂપિયા પૈસાથી ખુશી ના મળે એવી ખુશી એકદમ ફરવાથી મળી ગઈ છે. અને તો મિત્રો આપણે પણ એ પ્રમાણે સામો પ્રેમ આપીએ કોઈને તો ખરેખર સામેલું વ્યક્તિ એટલું બધું ખુશ થઈ જાય છે મિત્રો. તો ખરેખર મેન વસ્તુ ખુશી તમારા પૈસા બંગલા ને ગાડીઓથી નથી હોતી મિત્રો. ખુશી માણસના અંદરના દિલથી અને ભાવથી હોય છે મિત્રો. સાચી વાત. તો મિત્રો આજનો મારો મેસેજ એવું નથી મિત્રો મેં ભાઈ બહેન પહેલા લડ્યા નથી. મેં નાના હતા તો ખરેખર ખૂબ જ લડતા હતા મિત્રો, ખૂબ જ લડતા હતા અને ભેગા પણ થઈ જતા મિત્રો. પણ ખરેખર આપણા નાના ભાઈ બહેન હોય તો લડવું ના જોઈએ મિત્રો કારણ કે નાનપણમાં આપણે જોડે રહીએ છીએ પણ જ્યારે બેનના મેરેજ થઈ જશે પછી બેન આપણા જોડે રહેતી નથી મિત્રો. તો આજે મારી બેન મને ખૂબ જ ટાઈમે મળી છે. હું અમદાવાદથી તો લાસ્ટમાં ત્યારે મળી હતી મારા ઘરે 1-2 વર્ષે એક જ વાર આવે છે મિત્રો. એટલે ટાઈમ હોતો નથી તો એકદમ ભેગા પણ થતા નથી મિત્રો. તો એકદમ ભાઈ બને નાનપણમાં જે જોડે રહેવા મળે છે તો ખરેખર એકદમ મસ્ત રીતે રહી લેવું જોઈએ કારણ કે પછી જવાબદારીમાં બધા બંધાઈ જાય છે. આપણે આપણી જવાબદારીમાં બંધાઈ જઈએ અને બેન બેનની જવાબદારીમાં બંધાઈ જાય છે. તો ખરેખર એને ખૂબ જ મજા આવી ગઈ અને ખૂબ જ ખુશી આવી ગઈ છે મિત્રો. તો તમારી પણ બેન હોય તો ખરેખર એને એકદમ ખુશ રાખવી જોઈએ મિત્રો.
તો બેનને મિત્રો પૈસાની ભૂખ ક્યારે પણ હોતી નથી મિત્રો, કે અમને પૈસા આપશે બેન, ક્યારે પણ કોઈની બેનને પૈસાની ભૂખ ના હોય મિત્રો, પણ એને આવકારાની ભૂખ હોય ને ભાવની ભૂખ હોય મિત્રો. એ આવે તો આપણું મોઢું હસતું રાખી એકદમ એના જોડે હળી મળીને રહીએ અને એના અંદર દિલથી આનંદ આવી જાય મિત્રો, તો ખરેખર તેને ખૂબ જ મજા આવે છે. બાકી મિત્રો તમે ઘણા ઘર એવા જોયા છે જ્યાં કરોડો રૂપિયા છે, બંગલા છે, ગાડીઓ છે, છતાં પણ એમની બેનના જોડે રાગ હોતું નથી અને ત્યાં એમની બેન જતી નથી મિત્રો. તો ખરેખર એકદમ મસ્ત રીતે રહેવું જોઈએ મિત્રો. ખરેખર આપણા કુટુંબ, સગાવાલા, સ્નેહીજનો અને આપણા ઘરના જે પણ વ્યક્તિ હોય, નાના મોટા મતભેદ તો થયા કરવાના મિત્રો, લડાઈ ઝઘડા બધું થશે, પણ મિત્રો કોઈ વસ્તુ પકડી ના રાખવાની હોય અને બધું એકદમ મસ્ત રીતે લીપટાવી લેવાનું અને બધા એકદમ સાથે હળી મળીને રહેવાનું હોય મિત્રો. તો આંકડાના એકદમ મસ્ત ફૂલ તમે જોઈ શકો છો ભાઈ. આપણે શનિવારે મંદિરે દર્શન કરવા જઈએ તો 10 રૂપિયા જે ફૂલહારના થતા હોય છે તે ફૂલ એકદમ આવતા નથી મિત્રો. આવા આંકડાના કોઈ બી ફૂલ તોડવા પડતા હોય છે અને મહેનત કરીને એને ગૂંથવા પડતા હોય છે અને પછી એનો હાર બને છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ એકદમ ચુડેલ માતાનું મંદિરનું નવું બાંધકામ ચાલુ થઈ ગયું છે, પણ બેન પણ આવેલી છે, તો બેનની પણ યાદગીરી રહેશે. તો મિત્રો એવી આશા રાખું છું બેન નેક્સ્ટ ટાઈમ આવે ત્યાં સુધી મંદિર એરિયો કમ્પ્લીટ થઈ ગયું હોય અને જોરદાર માતાજીનું મંદિર બની ગયું હોય મિત્રો. તો બેન પણ એવી આશા રાખશે કે ખરેખર હું નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે આ મંદિર એકદમ બની ગયેલું હોય. કેવી આશા રાખે તો મંદિર બની ગયેલું હોય ને તું આવું ત્યારે. તો મિત્રો બેનની પણ એવી આશા છે કે હું નેક્સ્ટ ટાઈમ આવું તો આ માતાજીનું મંદિર એકદમ કમ્પ્લીટ થઈ ગયું જો. તો મિત્રો મંદિર એકદમ બનતું નથી મિત્રો, કોઈ દેવ જાગૃત હોય એની દુઆ હોય તો પણ બને છે, બાકી ક્યારે પણ એકદમ બની જતું નથી મિત્રો. તો મિત્રો સવારે ઉઠ્યા તો બેને કીધું મારે પણ સાથે આવું છે, તો એને પણ જોડે મારા લાવે. તો મિત્રો ઘણી બધી ફેરવી એકદમ બધી વસ્તુની ખબર નથી, પણ બતાવીને ઘણા ટાઈમે અમે મળ્યા હતા મિત્રો, તો એને પણ બધી ખબર પડી કે આ બધી વસ્તુ આ કહેવાય ને. ઘણા બધા પછી અમારા ગામમાં ફરી છે મિત્રો. તો ખરેખર તમે જોઈ શકો છો ભાઈ સૂર્ય પણ ઉગી ગયો છે, તેના કિરણો પણ અમારા ઉપર પડી રહ્યા છે વહેલે વહેલી. તો ખરેખર સૂર્યના કિરણો વહેલા વહેલા આપણે શરીર પર પડે તો પણ શરીર માટે ફાયદાકારક જ છે. તો મિત્રો આજના વિડીયોમાં તમે જોયું, તમને કેવું લાગ્યું? તો મિત્રો મારા વિડીયો તમને કેવા લાગે છે? અને મિત્રો ટાઈમ ઓછો છે કારણ કે આજથી નોકરી ચાલુ થઈ જવાનું છે મિત્રો. તો 9 વાગે તો મારે નોકરી જવાનું છે, છતાં પણ આ વિડીયો બનાવવાનો ટ્રાય કરું છું કારણ કે એમ કહેવત છે કે કુછ કરને કે લીએ કુછ ખોના પડતા હૈ. પણ મિત્રો હું એવું નથી માનતો કે કુછ કરને કે લીએ કુછ પાને કે લીએ કુછ કરના પડતા હૈ મિત્રો. ટાઈમ ઓછો હોય છે, દરેક પાસે ટાઈમ હોતો નથી, ટાઈમ કોઈને હોતો નથી, પણ ટાઈમ કાઢવો પડે છે મિત્રો. મારા રેગ્યુલર શબ્દો છે મિત્રો. ટાઈમ તો ક્યારેય કોઈની પાસે હશે નહીં, પણ ટાઈમ તો કાઢવો પડે છે મિત્રો. એ જ પ્રમાણે આજનો વિડીયો હું તમને બતાવ્યો. તો ખરેખર તમને કેવો લાગ્યો? તો મિત્રો મારા વિડીયોમાં તમે કોમેન્ટ કરજો. અને મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની, તો મિત્રો મારી ચેનલને લાઈક, ફોલો, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. બાય.